શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે દારૂડિયાઓ માટે સ્પેશિયલ અલગ ઘર હોય અને એ પણ ગામ લોકો દ્વારા બનાવવામાં આવ્યું હોય? પરંતુ હા, ગુજરાતનું એક એવું ગામ છે કે જ્યાં ગામ લોકોએ દારૂડિયાઓ માટે સ્પેશિયલ ઘર બનાવ્યું છે અને એ પણ ગામની વચ્ચે જ. વાત છે ખેરાલુ તાલુકાના પાંછા ગામની. આ ગામમાં ગામના સરપંચ અને ગામ આગેવાનો દ્વારા દારૂબંધીનો કડક અમલ કરવા અને ગામના યુવાધનને દારૂના દૂષણથી દૂર રાખવા દારૂબંધી સમિતિની રચના કરાઈ છે અને ગામમાં દારૂડિયાઓ માટે લોખંડનું મોટું પાંજરું મૂકવામાં આવ્યું છે, જેનું નામ દારૂડિયાઓનું ઘર રાખવામાં આવ્યું છે. આ ગામમાં જે કોઈ વ્યક્તિ દારૂ પીધેલો પકડાય તેણે તરત જ આ પાંજરામાં પૂરવામાં આવે છે અને અમુક કલાકો બાદ પોલીસ બોલાવી પોલીસના હવાલે કરવામાં આવે છે. જો કે આ પાંજરું મૂકતાની સાથે જ પાંછા ગામમાં દારૂડિયાઓમાં એવો ફફડાટ વ્યાપી ગયો કે આ ગામના તો ઠીક, પણ આજુબાજુના ગામનો કોઈ દારૂડિયો દારૂ પીને આ ગામમાંથી પસાર થતો નથી. કારણ કે પાંછા ગામના જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલો પકડાય તો તેણે તરત જ આ પાંજરામાં પૂરી દેવાય છે, પછી તે કોઈ પણ ગામનો હોય. જો કે આ પાંજરાએ એવી કમાલ કરી છે કે ગામમાં દારૂ પીધેલો કોઈ જોવા મળતો નથી, જેના કારણે આ દરેક પરિવાર હાલમાં આનંદમય માહોલમાં જોવા મળી રહ્યા છે અને ગામની મહિલાઓ આ નિર્ણયથી ખુશ મિજાજ જોવા મળી રહી છે અને ગામના સરપંચ તેમજ ગામ આગેવાનોનો આભાર માની રહી છે.